ધારાસભ્ય ચૈતર વસાવાની વિરુદ્ધ નોંધાય છે પોલીસ ફરિયાદ। નર્મદા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ। ફોરેસ્ટ વિભાગના કર્મચારી સાથે બોલાચાલી મુદ્દે ફરિયાદ નોંધાઈ। ફોરેસ્ટની જમીન પર ખેડાણ મુદ્દે બોલાચાલી થઈ હતી। ફોરેસ્ટ વિભાગના કર્મચારી સાથેની વન વિભાગ નર્મદાએ કરેલી અરજી ઉપર નોંધાયો ગુનો। કલમ 386 હેઠળ ગુનો નોંધાયો છે। ડેડિયાપાડાથી આપના ધારાસભ્ય છે ચૈતર વસાવા, જેમની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા કનકસિંહ માત્રેજા। કનકસિંહ, કઈ બાબતને લઈને ગુનો નોંધવામાં આવ્યો છે? કઈ રીતની બોલાચાલી થઈ હતી? શું ઘટના બની હતી? નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારમાં જંગલી જમીનની ખેડાણ બાબતે ચૈતર વસાવા અને નર્મદા ફોરેસ્ટના અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને 2 દિવસ બાદ આજે વહેલી સવારે નર્મદા ફોરેસ્ટ વિભાગે નર્મદા જિલ્લા પોલીસમાં ધારાસભ્ય ચૈતર વસાવાની વિરોધમાં ફરિયાદ નોંધાવી છે અને હાલ ડેડિયાપાડા ખાતે કાયદો અને વ્યવસ્થાની જાળવણી થઈ રહી છે, માટે ડીવાયએસપી, એસઓજી, એલસીબી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓના ધાડા ડેડિયાપાડા ખાતે ઉતારી દેવામાં આવ્યા છે। આભાર કનકસિંહ આપનો તમામ માહિતી બદલ। તો હાલ તો પોલીસ કર્મીઓની પણ ફોજ ઉતારવામાં આવે છે। ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। નર્મદા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ફોરેસ્ટ વિભાગના કર્મચારી સાથે બોલાચાલી કર્યાનો આરોપ લાગ્યો છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર।